હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો આપણે આવી ગયા છે દુકાને। હેલો ફ્રેન્ડ, તો આપણે દાળ પકવાન લઈને આવી ગયા છે પાછા દુકાને। ચાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી કામ પણ ચાલુ બધું છે, તો કામે કરવાનું છે। તો ફટાફટ નાસ્તો કરીને પછી કામે વળગી જઈએ। જોઈએ આમાં કેટલું હું વસ્તુ આવી છે। પહેલાં તો અહીંયા અંદરની સાઈડ જ લઈ લઈએ, અહીંયા જ કરી નાખીએ નાસ્તો આપણે। ચાલો જો આ છે દાળ પકવાનની દાળ, જાજી બધી એવી છે, એકલાથી ખૂટશે નહીં એવું લાગે છે, અને બીજું કોઈ છે નહીં નાસ્તો કરવાવાળું। આમાં છે પકવાન, એટલે કે ઓલું જે રોટલી જેવું હોય એનો ભૂકો કરેલી છે, પાપડ જેવું હોય છે એનો। ને આમાં છે ડુંગળી ને એવું વ્હાઈટ કામ જ નાખવાનું। ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ। પેલા તો આમાં દોરો બાંધેલ છે, તો એ મોબાઈલ મૂકવો જોઈએ, ખુલશે નહીં એવું લાગે છે। આ શું કહેવાતું છે આને? દાળ પકવાનની ખબર છે, તો આ પકવાની છે। તો હાલો હવે દાળ એમાં નાખી દઈએ આપણે। હવે પહેલાં તો આપણે આ ખોલી લઈએ। આજુ બધું વીટો છે, ખુલતું નથી। આજ ઘરે વારો નથી આવ્યો નાસ્તો કરવાનો, ઘરે કોઈ હતું નહીં, તો એટલા માટે આપણે લઈ આવ્યા છે દુકાને નાસ્તો। તો એમથી ચાલો દુકાને જ કરી લેવું। તો જો કમ્પ્લીટ થઈ ગયા છે, દાળ જ એટલી વધી છે, ને આમાં તમે જોઈ શકો છો આખું ભરાઈ ગયું છે। તો હવે દાળ નાખવાની થતી નથી, દાળ એટલી ભલે પડી, એટલો નાસ્તો કરી લઈએ। તો આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છે। તો ઉતાસળી આવે છે, તો દાળિયા અને ખજૂરને એવું બધું ગોઠવવાનું છે। દાળિયાને એવું તો સાંજે જ ગોઠવી દીધું હતું, પણ ખજૂર બાકી રહી ગયો હતો, મોડો થઈ ગયું તો એ અત્યારે ગોઠવી દેવું। બાકી ધાણી પોપકોર્ન ને એ બધા રાખી દીધા હતા। તો હવે આપણે પહેલાં કામ કરી લઈએ, કામ પતી જાય પછી પહેલું કામ ખજૂર ગોઠવવાનું કરી નાખશું। ખજૂર ગોઠવાઈ જાય પછી બીજા કંઈક કામે વરખશું। તો પહેલાં તો હવે આપણે ખજૂર ખાલી છે, તો ખજૂર જ ગોઠવી દઈએ ચાલો, પછી બીજું કામ કરશું। કારણ કે જે કામ ઘણું બધું છે, તો સાદો ખજૂર એક જ અત્યારે ગોઠવવાનું છે। બાજકું જ અહીંથી લઈ લઈએ આખું, એટલે ઘડીએ ઘડીએ આપણે લેવા ના જાવ, આમાં ડાયરેક્ટ ગોઠવી દઈએ આપણે। ફૂલ થપ્પો લાગી ગયો છે। હવે દાળિયામાં અમુક જગ્યા છે, તો હવે એનો વારો લઈ લઈએ પહેલાં દાળિયાનો, પછી કંઈક બીજું કંઈક નવું કામ કરશું। તો હવે આપણે દાળિયા લઈને આવી ગયા છે, તો દાળિયા
તો દાળિયા અને ખજૂર બધું ગોઠવાઈ ગયું છે. ખજૂરમાં અહીંયા થોડીક એવી જગ્યા છે તો હવે પહેલાં હજી થોડુંક બેસી દઈએ. તો દાળિયા અને ખજૂરનો અહીંયા થપ્પો મારી દીધો છે. બધું ફૂલ ગોઠવાઈ ગયું છે. હવે પાછું ખાલી થાય ત્યારે બપોર સુધીમાં ગમે ત્યારે ગોઠવી દેવું. કલરનો ખરીદી કરવા જાય છે કા? તો યુગભાઈને આપણે પહોંચી ગયા છે પિચકારી લેવા. બહુ મસ્તની અહીંયા બધી અવનવી અલગ અલગ પ્રકારની પિચકારીઓ જોઈ શકો છો કેટલી બધી છે. તો આમાંથી યુગભાઈ સિલેક્ટ કરી છે. આ ડ્રેગન છે, હા તો એ લઈ લે. ડ્રેગન વાળી છે. ગમે હે ને? તો હા તો લઈ લે. યુગભાઈ કે મારે ગન વાળી લેવી છે. હવે એને કલર ને જે ચાલો જોઈએ આપણે બીજું બીજું બતાવી દો જોઈ બધી. આ ઈ ગન વાળી ચેક કરી લે. લાલ જો. હવે યુગભાઈ કે પિચકારી લેવાઈ ગઈ છે. હવે હવે લેવાનું કે સ્પ્રે પૂરું? બધી લેવું છે. તો સ્પ્રે કેવાની વાત ચાલે બસ. યુગભાઈ અહીંયા પાણીના ફુગા ભરે છે. તો તગારો આખું ભરી દીધું છે પાણીનું જો ફુગાનું. હવે એ તો ધોળેટી આવી નથી. હા તગારું ભરી લીધું છે. કેટલાક ભરવા છે લા તારે હજી? બધાય પછી એ લઈ કેમ જાય છે? એટલા બસ અહીંયા નહીં પડ્યા રહ્યો ને કે પછી? તો ગામમાં ગયા હતા યુગભાઈ માટે કલર ને એવું બધું લેવા. તો લઈને આવી ગયા છીએ. હવે જોઈ નાખીએ હું લઈ આવ્યા છું. યુગભાઈ ક્યાં શું લીધું? વાહ હા તો બાકી ઓલી શું કહેવાય ઓમાં હોય એ પિક્ચરમાં એવી જ ગન લીધી હો બાકી ત્યાં પણ. હા મસ્તીની છો ભાઈ. પછી બીજું સ્પ્રે એમાં શું થાય? બુડબુડિયા થાય એવો સ્પ્રે. પછી હા એ કલર છે. કોકને એમ લાગે મોઢે લગાડવાનું રૂપાળા થવાનું કેમ હોય એવી તો ટ્યુબ લઈએ હો બાકી. બીજું ઓહ ઘણું બધું લઈ લીધો ભાઈ. બીજું ઓહ પાકા હે કાચા હે? પાકા છે. પાકા ઓછા રમજો. પછી આ પડ્યું અહીંયા બાજકું ગુલાલ. એક બાજકું એક ગુલાલ લઈ લીધો છે. બીજું બીજો છે એક કેવું કહેવાય સ્પ્રે. હજી એક સ્પ્રે અહીંયા આ સ્પ્રે. એક સ્પ્રે. આટલા પાકા કલર. આ પાકા કલર. અને ફુગા લીધા તો એ અત્યારે ભરું છું. હા ભરવાનું ચાલુ છે ને? એ તો આગળ જોયા ને આપણે. આ સ્પ્રે. તો આપણે પાછા દુકાને આવી ગયા છે. યુગભાઈ માટે કલરની ને પિચકારીની ને એવી બધી ખરીદી કરવાની હતી, કરી લીધી છે. હોળીનું બધું લઈ લીધું છે એણે. તો આજે આપતો આમ તો જનરલ દર રવિવારે હાફ ડે હોય, પણ આજે વાર તહેવારની હિસાબે આખો રવિવાર છે. તો આખો દિવસ દુકાને રહેવાનું છે આજે આપણે. તો જોઈ શકો છો તમે. પાછા બહુ પછી અત્યારે 4 વાગ્યા છે તો આપણે આવી ગયા છીએ દુકાને. તો અત્યારે ગરાગી તો નથી, અત્યારે આપણે નવરા છે. પછી દુકાને આવ્યા જ છીએ આપણે. તો હાલો હવે પહેલાં તો મોઢું મોઢું થઈ આવીએ, મસ્ત ફ્રેશ થઈ જાય હવે, કારણ કે તડકાને આવ્યા તો રસ્તામાં ધૂળે બહુ ઉઠતી હતી. તો મસ્ત નાના કહેવાય એમાં જ્યાં ફેસ વોશથી મોઢું ધોઈ નાખ્યું છે. હવે કાંઈક મજા આવી. બાકી તો ગરમીના રહ્યા ચેપ થઈ ગયા હતા. હવે મોટું મોટું થઈને થઈ ગયા છે ફ્રેશ. હજી તો બાયણે બહુ તડકો છે. જો રસ્તા સુમસાન છે, આજ રવિવાર છે એટલે. તો બાયણે તડકાના જરીક તો હર્ષભાઈની મુલાકાત લઈ આવ્યા છે.
હમણાં હર્ષભાઈને ભેગા થતા નહોતા, આજે છે ગયા એની બીજી દુકાન છે, બીજી બ્રાન્ચ, ત્યાં હતા હર્ષભાઈ, એટલે ભેગા થતા નહીં હમણાં આપણે, તો જાજો સમય પછી ભેગા થયા છે. હવે અત્યારે અહીં દુકાને કોઈ છે નહીં, આવશે પછી જવું એની મુલાકાત લેવા. હલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે પાછા બહુ બધું કામ હતું આજ દુકાને. જો વસ્તુને ઠેલા ભરાઈ ભરાઈને આવી ગયા છે. વેફર બનાવી છે તો વેફરનું બાજકું ભરાઈ ગયું છે, વેફરનું બાજકું ભરી લીધું છે. ભેગું થઈ ગયું છે ઘણું બધું. ને યુગભાઈ પાણીના ફુગા ભર્યા છે, તો એ હવે આમાં ઠલવે છે કે થેલીમાં તૂટી જાય તો તગારામાં ભરીને મૂકી દે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.